રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે આજે વધુ એક અકસ્માત સર્જ્યો છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંજની માફક આવતી સિટી બસના ચાલકે એક સાથે બે રિક્ષા તેમજ 5 થી 6 જેટલા ટુ વ્હીલરને અડફેટે લીધા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4ના મોત થયા છે. જ્યારે બસ ચાલક સહિત કુલ 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતના પગલે આરએમસી મૃતકોને 15 લાખ, ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય કરશે. ઇજાગ્રસ્તો પૈકી બસ ચાલક શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ થયાનું સામે આવ્યું છે, જેની સારવાર સિવિલમાં ચાલુ છે. અકસ્માત થતાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ સિટી બસ ઉપર પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં દલિત વસાહતમાં 50થી વધુ ઘરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 બાળકો સહિત 5ના મોત થયા છે. આ ઘટના બરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર મણી પંચાયતમાં બની હતી. કહેવાય રહ્યું છે કે ગોલક પાસવાનના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આખા ઝૂંપડામાં આગ ફેલાઈ ગઈ હતી. મુઝફ્ફરપુર ડીએમ સુબ્રત કુમાર સેને જણાવ્યું કે ગામના ગોલક પાસવાનના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી. લોકો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તો આગે ભારે પવનના કારણે પ્રસરી ગઈ હતી અને આગ ખૂબ જ તીવ્ર બની ગઈ હતી, જેના કારણે બાળકો ડરી ગયા અને બહાર નીકળી શક્યા નહીં અને આગમાં ફસાઈ ગયા. તેમણે જણાવ્યું કે આગમાં 4 બાળકો અને એક વ્યક્તિનું મોત થયું છે. એસડીએમને ઘટનાસ્થળે મોકલ્યા છે. મૃતકોના પરિવારને વળતર આપવામાં આવશે અને લોકો માટે 2 દિવસ માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે. સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા. આરોપીઓ અને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે. ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશ કરવામાં આવી. પોલીસે આપેલ માહિતી પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયા છે, જે અંદાજે મળીને 50 ગુનાઓ થાય છે. આ બનાવ અંગે એબી વાળંદે જણાવ્યું હતું કે ગુનેગારો સામે અલગ અલગ સંખ્યાબંધ ગુનાઓ છે અને અંદાજે 10 વર્ષથી તેઓ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. મોરબી મહાપાલિકા દ્વારા 1 વીક 1 રોડ ઝુંબેશ અંતર્ગત આજે મચ્છીપીટ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી. મહાપાલિકાએ દુકાનોના થડા, ઓટલા અને છાપરા સહિતના દબાણો દૂર કર્યા છે. કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 4 મહિનામાં શહેરના મુખ્ય માર્ગો પરથી 700થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મહાપાલિકા બન્યા બાદ કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોના સમાધાન માટે પ્રથમ સપ્તાહથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કમિશનર ખરેએ જણાવ્યું કે જ્યાંથી દબાણો દૂર થયા છે ત્યાં ફરીથી દબાણ ન થાય તે માટે વિશેષ આયોજન કરાઈ રહ્યું છે. રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કર્યો છે, જેમાં જેતપુરના જેપુર ગામે છેલ્લા 20 વર્ષથી ભૂઈમાં તરીકે કામ કરતા અને દશામાનો મઢ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પૂનમ ભરવા માટેનું કહેતા અને ભભૂતિ આપતા, જે માટે 5000થી 20,000 રૂપિયા લેતા હતા. દર મહિને 1000 જેટલા લોકો દાણા જોડાવા આવતા હોવાની કબૂલાત ભૂઈમાએ પોલીસ સમક્ષ આપી છે. આજે જ્યારે એક પીડિતાના ઘરે ઘરકંકાસ દૂર કરાવવા માટે સાસરિયા દ્વારા ભૂઈમાને ઘરે બોલાવ્યા અને આ ભૂઈમા સવારથી પરણિતા પર વિધિ કરતા હતા, જેનાથી કંટાળીને પરણિતાએ જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને ભૂઈમાનો પર્દાફાશ થયો. પીડિતાએ કહ્યું કે અત્યાર સુધીમાં મારા પતિ સહિતના સાસરિયા દ્વારા 3 ભૂવાને બોલાવી લેવામાં આવ્યા છે અને આ ચોથા ભૂઈમા છે. એક ભૂવા સાથે તો મને સ્નાન પણ કરાવડાવ્યું હતું. વાપી શહેરના સાચી હાઇટ્સ હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં મંગળવારે એક વિચિત્ર ઘટના બની. અહીં સાંજે 6 વાગ્યે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈના સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના માજી પાલિકા પ્રમુખ દેસાઈ પરેશભાઈ તેમજ પારુલબેન દેસાઈ અને ભાજપ મહામંત્રી ભવલેશ કોટડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ વોર્ડ નંબર 5ના 150થી વધુ સ્થાનિક રહીશો ત્યાં પહોંચ્યા હતા. સ્થાનિકોએ દેગામ રોડ સેલવાસ રોડને જોડતા વોર્ડ નંબર 5ના રસ્તાના નિર્માણની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આ મુદ્દે નેતાઓ સાથે તીવ્ર બોલાચાલી થઈ અને કાર્યક્રમમાં હોબાળો મચી ગયો. શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સ્થળ પર ન પહોંચતા કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ધોળે દિવસે ચોરીની ઘટના બની છે. દશેરા પાર્ટી વિસ્તારમાં રહેતા કેઝાદ પીઠાવાલાના ઘરે ચોરોએ નિશાન બનાવ્યું હતું. બપોરના સમયે અજાણ્યા શખ્સે ઘરનું જાળિયું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી કુલ 2 લાખથી વધુની કિંમતના 3 મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ કેઝાદ પીઠાવાલાએ વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘરની નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં આ એક અજાણ્યો યુવક કેદ થયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં એક દુઃખદ ઘટના બની છે. રવાપર ગામના કારખાનેદાર ગિરીશભાઈ ફળદુનો 16 વર્ષનો એકનો એક દીકરો પ્રેત સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે. ઘટના ગઈકાલે બપોરે 12:30 વાગ્યે બની હતી. વીરપર ગામની સીમમાં આવેલી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં પ્રેત અને વિદ્યાર્થીઓ સાથે તરી રહ્યો હતો. સ્વિમિંગ ટીચરની હાજરી હોવા છતાં આ ઘટના બની હતી. પ્રેતને તાત્કાલિક મોરબીના ચનારા રોડ પર આવેલી કૃષ્ણ હોસ્પિટલે લઈ જવાયો હતો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવી અને આર.એમ. કંઝારિયાના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગિરનાર પર્વત પર છેલ્લા 2 દિવસથી તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. આ કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રોપવે સેવા તાત્કાલિક અસરથી બંધ કરાઈ છે. દક્ષિણ એશિયાનો સૌથી લાંબો ગણાતો ગિરનાર રોપવે દરરોજ હજારો યાત્રાળુઓને સેવા પૂરી પાડે છે. પર્વત પરિસરમાં પવનની ગતિ વધુ નોંધાતા તંત્રએ એહતિયાત બરતતા આ નિર્ણય લીધો છે. રોપવે સંચાલક તંત્રના જણાવ્યા અનુસાર હવામાન સ્થિતિ સામાન્ય થતા બાદ ટેકનિકલ ચકાસણી કરીને સેવા ફરી શરૂ થશે. હાલમાં રોપવે બંધ હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કેટલાક પ્રવાસીઓએ નિરાશા વ્યક્ત કરી હતી. હિંમતનગરના વિજાપુર રોડ પર રાત્રે એક અણબનાવ સામે આવ્યો હતો. આરટીઓ 4 રસ્તા પાસે એક કારમાં અચાનક આગ લાગી હતી. કારના આગળના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કાર ચાલક સમય સૂચકતા વાપરીને તરત જ વાહનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ હિંમતનગર ફાયરને કરવામાં આવતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. જો કે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી ફાયરની ટીમ પરત ફરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.